સંગીતા તેના ઘરના લોકોના મેણા ટોણા સાંભળીને થાકી ગઈ હતી. તેના ઘરવાળાઓની ચૂંટે એવી નજર તેના અંતર સુધી ઉતરી જતી. તે બધાથી એવી રીતે નજર ચોરવતી જાણે તેણે કોઈ બહુ મોટો પાપ કરી દીધો હોય. તેને પોતાનું જ ઘર હવે પારકું લાગવા લાગ્યું હતું. તેના સગા સંબંધો પણ પરાયા લાગતા હતા. ક્યારેક તે ચૂપકેથી આંસુ વહાવતી કે, હે ભગવાન, મારી કિસ્મતમાં તે આ દુઃખ કેમ લખી દીધું? શું બીજા લોકોની જેમ મારી જિંદગી પણ સુખથી નહોતી પસાર થઈ શકતી? પણ જ્યારે તે પોતાની ચારે તરફ નજર ફેરવતી અને તેને લોકો પોતાનાથી પણ વધુ દુઃખી દેખાતા, ત્યારે તે પોતાને ધીરજ આપતી, પોતાને સમજાવતી. પણ ફરીથી જ્યારે પોતાના ઘરવાળાઓની નજરોનો સામનો કરતી, ત્યારે અંદરથી તૂટી જતી હતી. આજે પણ જ્યારે તેની માં તેની સામે આવીને બેઠી, તો તેને ખબર હતી કે તે આગળ શું વાત કરવાની છે, અને તે જ થયું. સંગીતા, બીજી વાર લગ્ન કરી લે. આખરે ક્યાં સુધી તું ભાઈ અને ભાભીની વાતો સાંભળતી રહીશ? સમજવાની કોશિશ કર. મારી આંખો ક્યારે બંધ થઈ જાય મને ખબર નથી. હું મરતા પહેલાં તો તને તારા ઘરની થયેલી જોવા માગું છું. એક માનો સંબંધ સગો સંબંધ હોય છે. માં પછી કોઈ કોઈને પૂછતું નથી. હું ક્યાં સુધી તારો સહારો બની રહીશ? 26 વર્ષની સંગીતાની આંખોમાં આંસુ આવી ગયા. તે ઘૂંટણોમાં માથું મૂકીને રડી પડી. માને શું જવાબ આપે? તે તો પોતાના ઘરની બહુ પહેલાં થઈ ચૂકી હતી. તેની માં તેને પોતાના ફરજથી મુક્ત કરી ચૂકી હતી. લગ્ન કરીને પોતાની જિંદગીમાં તે ખુશ હતી. દરેક દિવસ તેનો બહાર જેવો દિવસ હતો, પણ એક જ પળમાં તેની સ્વર્ગ જેવી જિંદગી નર્કમાં બદલાઈ ચૂકી હતી, જ્યારે એક કાર અકસ્માતમાં તેનો પતિ પ્રમોદ આ દુનિયામાંથી જતો રહ્યો હતો. તે દિવસોમાં તેમનો દીકરો માત્ર 5 વર્ષનો હતો, અને નાના સુમિતને લઈને સંગીતા પાછી માની ડેલીસ પર આવીને બેઠી. અને આ ગત 1 વર્ષ સંગીતાનું કાંટાઓ પર પસાર થયું હતું. કઈ રીતે તેણે આ દિવસો કાઢ્યા હતા, તે જ જાણતી હતી. પણ તે શું કરતી? કઈ રીતે પોતાના દિલને મજબૂત કરતી, એક બીજા મર્દની સાથે જિંદગી પસાર કરવા માટે? તેની માં તેની સામે હાથ જોડવા લાગી. ભગવાનના ખાતર સંગીતા, બસ કર દો. તારી જીદ છોડી દે. હવે હું આ ઘરમાં વધારે લડાઈ ઝઘડા સહન નહીં કરી શકું. માએ હજુ એટલું જ કહ્યું હતું કે અચાનક બહારથી સંગીતાની ભાભીના બૂમ પાડવાના અવાજો આવવા લાગ્યા. જુઓ, આખું રસોડું ગંદુ પડ્યું છે અને મહારાણીને કંઈ હોશ જ નથી. આખું સિંક વાસણોથી ભરેલું પડ્યું છે. ગંદી પ્લેટો પૂરા કિચનમાં ફેલાયેલી પડી છે. માખીઓ બણબણી રહી છે. આખરે મહારાણી સાહિબા છે ક્યાં? ખાલી રોટલીઓ તોડવાનો જ તેમને હોશ રહે છે. એ પછી તેમના કામનો પતો નથી ચાલતો. લોટ દાળ કયા ભાવે મળે છે, ઘરની બહાર નીકળો ત્યારે ખબર પડે તમને. અહીં મફતની રોટલી તોડવા માટે કોઈ નહીં રાખે. ભાભીના પોકાર પર સંગીતા ગભરાઈને ઊભી થઈ ગઈ. તેની હાલત જોતા તેની માએ નિર્ણય કરી લીધો કે તે તેની એક નહીં સાંભળે. એટલે તેમણે બીજા જ દિવસે મોહલ્લાની એક રિશ્તા કરાવનારી સરલા માસીને બોલાવી લીધા. બંને માથા જોડીને ઘણીવાર સુધી વાતો કરતા રહ્યા. અને પછી તે જ સાંજે એક સ્ત્રીને લઈને સંગીતાના ઘરે પહોંચી ગયા. સંગીતા કપડાં ધોઈને તાર પર નાખી રહી હતી, જ્યારે તે સ્ત્રીએ અંદર દાખલ થતાં એક રસપ્રદ નજર સંગીતા પર નાખી હતી. તે પોતાના મોટા ભાઈ માટે સંગીતાનું સગપણ લઈને આવી હતી. તેના ભાઈની ઉંમર 35 વર્ષની હતી અને તેની પહેલી પત્નીનું થોડા સમય પહેલા નિધન થઈ ચૂક્યું હતું. તેનો એક દીકરો હતો, જે લગભગ સંગીતાના દીકરા સુમિતની જૂની ઉંમરનો હતો. મા બાપ મરી ચૂક્યા હતા, બહેન ભાઈ બધા પોતપોતાના ઘરવાળા હતા, એટલે તે ઈચ્છતી હતી કે તેના ભાઈનું પણ ઘર વસી જાય. સંગીતાની માને કોઈ ઇનકાર નહોતો. તેમણે તો ફટાફટ આ વાત પર હા પાડી દીધી. પણ સંગીતાનું દિલ તડપીને રહી ગયું હતું. તે કઈ રીતે આટલી જલ્દી પોતાના મનમાંથી પ્રમોદની યાદોને કાઢી નાખે? પ્રમોદ જે તેને બેપનાહ પ્રેમ કરતો હતો, તેની યાદોને તે હજુ છાતીએ લગાવીને બેઠી હતી. તેણે તો વિચાર્યું હતું કે યાદોના સહારે અને પોતાના દીકરાનું પાલન પોષણ કરતાં કરતાં જિંદગી વિતાવી દેશે. પણ માની જીદની આગળ મજબૂર થઈ ગઈ હતી. અને પછી તેણે કહ્યું કે, લગ્ન તો કરી લઈશ, પણ એક શરત છે કે હું મારા દીકરા સુમિતને મારી સાથે લઈને જઈશ. અને જ્યારે સુમિતના કાનોમાં આ વાત પડી કે તેની માં તેને ક્યાંક લઈ જવાની વાત કરી રહી છે, તો તે ચહેકતો પોતાની માં પાસે આવ્યો હતો. અત્યંત ખૂબસૂરત, પ્યારો એવો બાળક હતો,
બિલકુલ પોતાની માની જેમ. તેની મોટી મોટી માસૂમ આંખોમાં આ વખતે થોડીક ચિંતા પણ હતી તો થોડીક ખુશી પણ હતી. મમ્મા, જણાવો ને, આપણે ક્યાં જઈ રહ્યા છીએ? સંગીતાએ તેને પોતાની બાહોમાં સમાવી લીધો. ક્યાંય નહીં બેટા, બસ નવા ઘરે જઈશું. આ કહેતા કહેતા સંગીતાની આંખોમાં આંસુ આવી ગયા હતા. તેણે ક્યારેય વિચાર્યું નહોતું કે તેની જિંદગીમાં આ દિવસ પણ આવશે. આંખો બંધ કરીને તેણે ભગવાનથી બસ એક જ દુઆ માંગી હતી, હે ભગવાન, મારા બાળકના નસીબ સારા કરજે. તેની જિંદગીમાં ક્યારેય કોઈ દુઃખ ન આવે. હું મારી જિંદગી જેમ તેમ દરેક સુખ દુઃખમાં વિતાવી લઈશ, પણ મારા દીકરાનું દુઃખ જોઈ નહીં શકું. સગપણ તાબડતોબ નક્કી થઈ ગયું. છોકરાવાળાઓને લગ્નની બહુ જલ્દી હતી. છોકરાની બહેન ઈચ્છતી હતી કે જલ્દીમાં જલ્દી ભાઈના લગ્નના ફરજથી આઝાદ થાય અને તે પોતાના ઘરબારને સંભાળે. અને એટલે જ બરાબર 4 દિવસ પછી બહુ જ સાદગીથી સંગીતાના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ. સંગીતાની ભાભીને આ લગ્નથી બહુ દુઃખ હતું, કારણ કે મફતની નોકરાણી હાથમાંથી જઈ રહી હતી. તેણે બહુ શોર મચાવ્યો, પણ સંગીતાની માએ નિર્ણય કરી લીધો હતો કે તે તેનું ઘર વસાવીને જ છોડશે. એક સાદો ફંક્શન કરીને સંગીતાના લગ્ન રોહનની સાથે કરી દેવાયા. તે બહુ ચૂપચાપ લાગી રહ્યો હતો. વિદાય કરાવીને રોહન સંગીતાને પોતાના ઘરે લઈ આવ્યો. સંગીતાએ ગભરાઈને આમ તેમ જોયું કે જે ગાડીમાં તે આવી હતી, તેમાં તેનો દીકરો સુમિત હાજર હતો કે નહીં. પણ તે આ વિચારીને ગાડીમાં જ ગભરાઈ ગઈ હતી. તેણે જલ્દીથી આમ તેમ નજર ફેરવીને જોયું તો તેનો દીકરો પાછળની સીટ પર દબકાયેલો બેઠેલો હતો. તેના દિલને થોડોક કરાર આવ્યો, પણ રોહનના માથા પર વળ પડેલા હતા. સંગીતા ઘરની અંદર આવી તો રોહન ખામોશ હતો. સંગીતાની નણંદ તેને લઈ જઈને અંદર રૂમમાં બેસાડીને આવી કે, થોડીવાર પછી જ રોહન તારી પાસે આવી જશે. આજે હું રોહનના દીકરાને મારી પાસે સુવડાવી લઈશ. સંગીતાની નણંદે પ્રેમથી કહ્યું. તે બહુ સારી સ્ત્રી લાગી રહી હતી, પણ સંગીતાનું દિલ બેચેન હતું. તેણે પોતાની નણંદ તરફ જોયું અને કહ્યું, મારો દીકરો સુમિત? સુમિત ક્યાં જશે? સંગીતાની વાત પર તે સ્ત્રીએ ચોંકીને સંગીતા તરફ જોયું અને જાણે કંઈક યાદ આવી ગયું. અરે હા, તારો દીકરો પણ તો છે. શું નામ છે તેનું? હા, સુમિત. ચાલ, કંઈ વાંધો નહીં, હું તેને પણ આજે મારી પાસે રાખી લઈશ. કાલથી તે તારી સાથે જ રહેશે. તે સ્ત્રીએ ધીમેથી કહ્યું, જાણે કોઈનાથી આ વાતને છુપાવવા માંગતી હોય. પણ અંદર આવતા રાહુલ, રોહનનું નામ ભૂલથી રાહુલ લખાયું છે. અહીં રોહન માનવું એ આ વાતો સાંભળી લીધી. તે દરવાજામાંથી અંદર દાખલ થયો અને પોતાની બહેન તરફ જોતા સખ્ત શબ્દોમાં બોલ્યો, શું મેં તને કહ્યું નહોતું કે છોકરીવાળાઓ સાથે આ વાત વિશે પહેલાં નક્કી કરી લેવું કે છોકરીના બાળકને મારી પાસે નહીં રાખું? કારણ કે આ રીતે તે મારા બાળકને ધ્યાન અને મોહબ્બત નહીં આપી શકે, પણ આખો વખત પોતાના દીકરામાં અને મારા દીકરામાં ફરક કરતાં કરતાં વિતાવી દેશે. રોહન બહુ જ સખ્ત શબ્દોમાં પોતાની બહેનથી પૂછી રહ્યો હતો, જ્યારે સંગીતાની નણંદ એકદમ હડબડાઈ ગઈ હતી. તે સફાઈ આપવા લાગી કે, ના, ના, સુમિતને ઘરમાં કોઈ પણ રાખવા માટે તૈયાર નહોતું, એટલે મજબૂર થઈને સંગીતા તેને પોતાની સાથે લઈ આવી. અને વળી સુમિત નાનો છે, વધારે પરેશાન નથી કરતો. છોકરો છે, થોડા વખતમાં કમાવા લાયક થઈ જશે, તો તારો પણ સહારો બનશે. એવી વાતો કરીને તેણે પોતાના ભાઈને કાફી હદ સુધી સમજાવવાની કોશિશ કરી હતી. થોડીવાર પછી તે બંને બાળકોને લઈને ચાલી ગઈ, પણ સંગીતાના દિલ પર તો જાણે છરીઓ જ ચાલવા લાગી હતી. તેને અંદાજ થઈ ગયો હતો કે રોહન સુમિતને સ્વીકાર નહીં કરે. સંગીતાની નણંદ રૂમમાંથી ચાલી ગઈ તો રોહને દરવાજો અંદરથી બંધ કરી દીધો. પોતાની શેરવાની ઉતારીને તેણે હેંગરમાં લટકાવી દીધી અને ધીમેથી આવીને સંગીતાની સામે બેસી ગયો. સંગીતાની નજરો ઝૂકેલી હતી. જેમ તેમ તેણે પોતાને આ લગ્ન માટે રાજી કરી લીધો હતો. મનમાં પાક્કો નિર્ણય કરી લીધો હતો કે તે દિલ અને જાનથી અને પૂરી વફાની સાથે આ સંબંધને નિભાવશે. કાફી વાર સુધી રોહન તેને ધ્યાનથી જોતો રહ્યો. પછી પોતાના ખિસ્સામાંથી કંગુર કંઈક કહીને ધીમે ધીમે તેની નજીક આવવા લાગ્યો. તેના હાવભાવથી સંગીતા અંદાજ ન લગાવી શકી કે તે ખુશ છે કે નહીં, પણ જે પણ હતું, રોહનનું વર્તન તેની સાથે નોર્મલ જ હતું. પણ આગલા 2-3 દિવસમાં સંગીતાને અંદાજ થઈ ગયો કે રોહન બહુ જ સખ્ત મિજાજનો માણસ છે.
તે ચાહીને પણ સુમિત વિશે રોહનથી કોઈ વાત કરી નહોતી શકતી. તેની હિંમત જ નહોતી થતી કે તે તેને સુમિત વિશે કોઈ વાત કરે. ધીમે ધીમે જિંદગી રૂટીન પર આવવા લાગી હતી. સંગીતાની નણંદ બંને બાળકોને હવે તેની પાસે છોડીને પોતે પોતાના ઘરે ચાલી ગઈ હતી. સુમિત બહુ જ ખામોશ સ્વભાવનો બાળક હતો. તે ચૂપચાપ અને સહેમાયેલો રહેતો. નાની ઉંમરમાં જ તેણે બહુ કંઈ સહન કર્યું હતું. પહેલાં પોતાના પપ્પાને ગુમાવ્યા, એ પછી નાનીના ઘરે આવીને પોતાની મામી અને મામાની ડપટ અને ફટકારથી જ પોતાની માને દર વખતે રડતી જોઈ. તેના નાના દિમાગ પર બહુ અસર પડી હતી, એટલે તે દર વખતે ડરેલો સહેમાયેલો રહેતો. આખો ટાઈમ તેની એ જ કોશિશ રહેતી કે જ્યાં જ્યાં તેની માં જાય છે, ત્યાં જ સાથે સાથે જતો રહે. લગ્ન પછી રોહન થોડોક એક્ટિવ રહેવા લાગ્યો હતો. સંગીતાને લઈને બહાર ફરવા જવા માગતો હતો. રાતે તેણે સંગીતાથી કહ્યું કે, તૈયાર થઈ જા, તને આઈસ્ક્રીમ ખવડાવીને લાવીશ. સંગીતા જલ્દીથી તૈયાર થઈ ગઈ અને તૈયાર થઈને તેણે રોહનથી કહ્યું કે, હું તૈયાર છું, ચાલીએ. આજે રોહનનો મૂડ બહુ સારો લાગી રહ્યો હતો. રોહને પોતાના દીકરા વિપુલને અવાજ દીધો, જે સુમિતની સાથે જ રમી રહ્યો. તે વિપુલ દોડીને પોતાના બાપની આંગળી પકડીને ઊભો થઈ ગયો, જ્યારે સુમિત ત્યાં જ બેસી રહ્યો. એકદમ સંગીતાએ ફરીને પોતાના દીકરા તરફ જોયું, જે આંસુ ભરેલી નજરોથી પોતાની મા તરફ જોઈ રહ્યો હતો. પણ રોહનને સુમિતની કોઈ ચિંતા નહોતી. તે વિપુલની આંગળી પકડીને પોતાની બાઇક તરફ જઈ રહ્યો હતો. સુમિત ત્યાં જ બેઠો માને જ જોઈ રહ્યો હતો, જ્યારે સંગીતાનું દિલ કપાઈ ગયું હતું. તેણે ધીમેથી રોહન પાસે જઈને કહ્યું કે, સુમિતને પણ સાથે લઈ જઈએ. તે ઘરમાં એકલો નહીં રહી શકે. અને એકદમ જ રોહનના ચહેરા પર નાગવાર ગુસ્સાવાળા ભાવ આવ્યા હતા. તેણે ફરીને ગુસ્સા ભરેલી નજરોથી સંગીતાને જોયું અને પછી ન ઈચ્છતા હોવા છતાં પણ તેણે સુમિતને સાથે લઈ જવાની પરવાનગી આપી દીધી. સંગીતાએ ઝડપથી પોતાના દીકરાને ગોદમાં ઉઠાવ્યો હતો અને તેને લઈને બાઇક પર બેસી ગઈ. આખા રસ્તે રોહન ચીડચીડાતો રહ્યો કે બાઇક પર વધારે લોકો છે, બાઇકને કંટ્રોલ નથી કરી શકતો, પણ સંગીતા ચૂપચાપ સાંભળતી રહી. તેના દિલને બસ એ જ શાંતિ હતી કે તેનો દીકરો પણ તેની સાથે જઈ રહ્યો હતો. તેને રોહનના આ વર્તનથી બહુ અફસોસ થતો હતો. જો કે, તેણે ક્યારેય વિપુલ અને સુમિતમાં ફરક નહોતો કર્યો. તે હંમેશા વિપુલનું ધ્યાન રાખતી હતી, જેવું ધ્યાન પોતાના દીકરા સુમિતનું રાખતી. પણ રોહને ક્યારેય સંગીતાના દીકરાને પોતાનો દીકરો નહોતો માન્યો. થોડીવાર સુધી બડબડાટ કર્યા પછી રોહન ખામોશ થઈ ગયો હતો અને સંગીતાએ હળવો શ્વાસ લીધો. પણ તે એ નહોતી જાણતી કે રોહનના દિમાગમાં શું ખીચડી પાકી રહી છે. એક અઠવાડિયું શાંતિથી પસાર થઈ ગયું હતું. રોહન સારું કમાતો હતો, સારો કારોબાર હતો. તે એક મંડીમાં ફ્રૂટનું કામ કરતો હતો. એક અઠવાડિયા પછી બાળકોની સ્કૂલની રજાઓ પૂરી થઈ તો એક રાત તેણે સૂતા પહેલાં સંગીતાથી કહ્યું કે, વિપુલનો યુનિફોર્મ તૈયાર કરીને રાખજે. સવારે તેની સ્કૂલ ખુલી જશે તો તેને સ્કૂલે મૂકી આવીશ. સંગીતા એકદમ ચોંકી ગઈ હતી. ખેર, તેણે ખામોશીથી વિપુલનો યુનિફોર્મ અને જૂતા કાઢીને મૂકી દીધા. પણ તેનું દિલ વારંવાર કપાઈ રહ્યું હતું. તે ઈચ્છતી હતી કે તે સુમિતની સ્કૂલે જવાની પણ વાત કરે. રોહનનો મૂડ સારો હતો અને આખરે તેણે ડરતા ડરતા પૂછી જ લીધું, સાંભળો, સુમિત પણ 7 વર્ષનો થઈ ગયો છે. પહેલાં સુમિત પણ સ્કૂલે જતો હતો, પણ જ્યારથી તેના પપ્પા કહેતા સંગીતાએ પોતાની જીભ રોકી. પછી આગળ બોલી, ગત 2 વર્ષથી તેણે ભણવાનું છોડી દીધું છે, તો કેમ ન તેને પણ પ્લે સ્કૂલમાં દાખલ કરાવી દઈએ? હું ઈચ્છું છું કે તે પણ કંઈક ભણી ગણી લે, જેથી ફ્યુચરમાં તે ભણતર તેના કામ આવી શકે. ધીમે ધીમે પોતાની વાત કહેતી સંગીતા અંદર જ અંદર ડરી પણ રહી હતી કે ક્યાંક રોહન ગુસ્સે ન થઈ જાય. તેણે ડરતી નજરોથી રોહનને જોયો તો તેના ચહેરા પર અજીબ હાવભાવ હતા, જાણે તે પોતાને કંટ્રોલ કરી રહ્યો હોય. પછી આખરે તેણે કહ્યું કે, તું સુમિતની ફિકર ન કર. મેં તેના વિશે બહુ કંઈ વિચારી રાખ્યું છે. તેનું ફ્યુચર વિપુલથી પણ સારું હશે. તું બસ વખત પર મને જગાડી દેજે. રોહને કહ્યું તો સંગીતા બસ તેને ખામોશ નજરોથી જોતી રહી ગઈ. તેનું દિલ જાણે કોઈ અનહોનીના ખ્યાલથી ધ્રુજી રહ્યું હતું. સવારમાં સંગીતાની આંખ ખુલી તો તે દિવસે બહુ ઠંડી હતી. કડકડતી ઠંડીમાં સંગીતા ઉઠી અને ગરમ પાણી કર્યું, કારણ કે વિપુલ ઠંડા પાણીથી ગભરાતો હતો.
રોહન પણ ઉઠી ગયો હતો. તેણે મોટી મોહબ્બતથી પોતાના દીકરાને જગાડ્યો અને તેને સ્કૂલ માટે તૈયાર કરાવવા લાગ્યો. સુમિત રજાઈ ઓઢીને સૂઈ રહ્યો હતો. સંગીતા વારંવાર તેની પાસે જતી અને પછી પાછી આવી જતી. અને ત્યારે જ રોહને અવાજ લગાવ્યો, સુમિતને પણ ઉઠાવી દે. હું તેને પણ મૂકી આવીશ. સંગીતાએ ફરીને રોહન તરફ જોયું અને પછી ખુશી ખુશી સુમિતને જગાડવા લાગી. બહુ ઠંડી હતી, તે નાનો એવો બાળક હતો, પણ સંગીતાએ કોઈ રીતે તેને જગાડી દીધો. બંધ થતી આંખોની સાથે તે ઊભો થઈ બેઠો. સંગીતાએ મોટરસાઇકલ પર દીકરાને બેસાડ્યો અને સુમિતને નાસ્તો પણ ન કરવા દીધો અને તેને ઉઠાવીને રોહનની પાછળ બેસાડી દીધો હતો. સંગીતા પૂછતી રહી, તમે સુમિતને લઈને ક્યાં જશો? ક્યાં એડમિશન કરાવશો તેનું? પણ તેણે કંઈ ન જણાવ્યું. થોડીવાર પછી રાહુલ, રોહન બાઇક લઈને ઘરથી નીકળી ગયો. આખો દિવસ સંગીતા જલેપગની બિલાડીની જેમ ઘરમાં ફરતી રહી. તેને વારંવાર સુમિતની યાદ આવી રહી હતી. 12 વાગ્યે દરવાજાની બહાર મોટરસાઇકલ ઊભી રહેવાનો અવાજ આવ્યો. રોહન વિપુલને સ્કૂલમાંથી લઈને આવી રહ્યો હતો. બંને બાપ દીકરા હસતા મલકાતા ઘરની અંદર દાખલ થઈ રહ્યા હતા. સંગીતા બેકરારીથી આગળ વધી. તે રોહન અને વિપુલની પાછળ સુમિતને શોધી રહી હતી, પણ તેને સુમિત ક્યાંય દેખાયો નહીં. સુમિત ક્યાં છે? તમે તેને પણ તો લઈને ગયા હતા ને? સંગીતાના સવાલ પર રોહન ચીડાઈ ગયો. હર વખત સુમિત સુમિત કરતી રહે છે. જણાવ્યું તો હતું, તેના બહેતર ફ્યુચર માટે તેને ક્યાંક લઈને જઈ રહ્યો છું. તેને મંડીમાં છોડીને આવ્યો છું. કોઈ કામ ધંધો શીખે, જેથી મોટો થઈને મારો સહારો બની શકે. એમને મફતમાં પાળવા માટે થોડીને લાવ્યો છું. જાણે છે પણ કે પૈસા કમાવવું કેટલું મુશ્કેલ છે. સખ્ત શબ્દોમાં કહે તો રોહન ઘરની અંદર જતો રહ્યો, જ્યારે સંગીતાનું દિલ ધ્રુજીને રહી ગયું હતું. તે જાણતી હતી, રોહન જે કામ કરે છે તે મંડીમાં જ કરતો હતો. તેનો કારોબાર શાકભાજી મંડીમાં થતો હતો અને મંડીનું કામ બહુ સખ્ત હોય છે. સુમિત તો કમજોર એવો નાનો બાળક હતો અને આજે ઠંડી પણ કેટલી બધી વધારે હતી. તેની આંખોમાં આંસુ આવી ગયા, પણ તે કંઈ કહી ન શકી. આખો દિવસ તે બેચેનીથી સુમિતની રાહ જોતી રહી. 3 વાગ્યાની આસપાસ દરવાજા પર ખખડાટ થયો તો સંગીતાએ દરવાજો ખોલ્યો. સામે સુમિત ઊભો હતો. તેને જોઈને સંગીતાનું દિલ ગળામાં આવી ગયું હતું. સુમિતના વાળ વિખરાયેલા હતા, આંખો લાલ હતી, ચહેરા પર આંસુઓના નિશાન હતા. એક તરફ ગાલ પર 5 આંગળીઓના નિશાન છપાયેલા હતા. તેના પગમાં તૂટેલું જૂતું હતું, કપડાં માટીથી સનમન થયેલા હતા. તેના હાથમાં એક થેલી હતી. ઘરની અંદર દાખલ થતાં તેણે થેલીમાં તરફ લંબાવી દીધી. આ શું છે, સુમિત? સંગીતાએ લથડતા અવાજે પૂછ્યું. તેણે કહ્યું, મમ્મી, પપ્પાએ કહ્યું હતું કે મંડીમાં તેમની ગેરહાજરીમાં હું તેમનું કામ સંભાળું અને પાછા ફરતા શાકભાજી લેતો ઘરે આવું. એટલે શાકભાજી લાવ્યો છું. સંગીતાએ ઝડપથી સુમિતને ગળે લગાવી લીધો અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. સુમિત પણ રડવા લાગ્યો, કારણ કે તે નાનકડી જાન એટલી સખ્ત મહેનત સહન નહોતી કરી શકતી. જ્યારે અંદર રૂમમાં ધાબળો ઓઢીને વિપુલ અને રોહન આરામથી સૂઈ રહ્યા હતા. સંગીતાનું દિલ ફાટવા લાગ્યું હતું. તે એટલે જ તો લગ્ન નહોતી કરવા માગતી કે ક્યાંક તેના સુમિતને દુઃખ ન ઉઠાવવું પડે. અને હવે જ્યારે તેણે પોતાની માની જીદ પર લગ્ન કરી લીધા હતા, તો એટલે તો નહીં કે તેનો નાનો માસૂમ એવો સુમિત આટલી મહેનત કરે. તે પોતાના દીકરાને ઉઠાવીને ઘરની અંદર લઈ આવી. તેણે નિર્ણય કરી લીધો હતો કે જો રોહને તેના દીકરાની સાથે સારો વ્યવહાર ન કર્યો તો તે તેને છોડી દેશે. અને જો તેના ભાઈ ભાભીએ તેને પોતાના ઘરે ન રાખ્યો તો તે કોઈ અનાથ આશ્રમમાં ચાલી જશે. આખી રાત સુમિત રડતો, ધ્રુસકા ભરતો રહ્યો. નિંદમાં બડબડાતો રહ્યો, મને ન મારો, હવે હું ધ્યાનથી કામ કરીશ. આખી રાત સંગીતા સૂઈ ન શકી. પોતાના બાળકની તકલીફ તેને દિલમાં મહેસૂસ થઈ રહી હતી. અને સવારે 6 વાગ્યે જ્યારે રોહન ઉઠ્યો તો તે દિવસે પણ ઠંડી બહુ વધારે હતી કે એક પળ માટે તો રોહન પણ ધ્રુજીને રહી ગયો હતો. મારા માટે નાસ્તો ન બનાવજે, મારી તબિયત બહુ ખરાબ છે. જ્યારે રોહન બોલ્યો તો તેનો અવાજ ભારે ભારે થઈ રહ્યો હતો. સંગીતાએ તેની તરફ જોયું, ખરેખર તેના ચહેરા પર એવા ભાવ હતા જાણે આખી રાત તેજ તાવ રહ્યો હોય. સંગીતાએ માથું હલાવી દીધું અને દુઆઓ માંગવા લાગી કે આજે રોહન સુમિતને મંડી ન લઈ જાય.
રોહને ફરીને સૂતેલા વિપુલ અને પછી સુમિત તરફ જોયું અને પછી સંગીતાને જોઈને કહેવા લાગ્યો, પણ બાળકોનું જવું તો જરૂરી છે. અને વિપુલની સ્કૂલમાં તો હવે એક્ઝામ પણ ચાલી રહ્યા છે, હું તેની રજા ન કરાવી શકું. અને રહી વાત સુમિતની, તો મંડીમાં આજે મારી ગેરહાજરીમાં મારું કામ તે જ સંભાળશે. મારી તબિયત પણ ખરાબ છે, તો તેનું જવું જરૂરી છે. બંનેને તૈયાર કરી દે, હું મૂકી આવું છું. રોહન આ કહેતા કહેતા ફરીથી સૂઈ ગયો હતો, જ્યારે સંગીતાનું દિલ ધબક થઈને રહી ગયું હતું. તે રોહનને ના કહેવા માંગતી હતી કે સુમિતને મંડી ન મોકલે, પણ તે રોહનની સખ્ત તબિયતથી જાણકાર હતી. જો તેને ગુસ્સો આવી જતો હતો તો આખું ઘર માથે ઉઠાવી લેતો. તે તેની સામે ડરી જતી હતી, ગભરાઈ જતી હતી. તે પોતાની વાત કહીને પોતાની આંખો પર હાથ રાખીને સૂઈ ગયો હતો. સંગીતા બેદિલીથી ઉઠી અને તેમનો નાસ્તો બનાવવા લાગી. નાસ્તો બનાવવાની વચ્ચે તે વિચારતી રહી કે આખરે તે કઈ રીતે રોહનને ના કહેશે કે તે સુમિતથી આટલી મહેનતવાળું કામ ન કરાવે. થોડીવાર પછી તેણે વિપુલને ઉઠાવ્યો. તે બહુ બદતમીઝ બાળક હતો, લડવા ઝઘડવા લાગ્યો, પણ સંગીતાએ બહુ જ પ્રેમથી તેને યુનિફોર્મ પહેરાવ્યો અને નાસ્તો કરાવવા લાગી. રોહન ઊભો થઈ બેઠો તો સુમિતને સૂતેલો જોઈને તેને વધારે ગુસ્સો આવ્યો. આ મહારાજને હજી સુધી કેમ નથી ઉઠાવ્યો? જણાવ્યું તો હતું, મારી તબિયત ખરાબ છે, વધારે વાર સુધી ઊભો નથી રહી શકતો. ઉઠાવ તેને, હવે નાસ્તો કરવાનો પણ વખત નથી. હું તેને એમ જ મંડી લઈ જઈશ. રોહનની સખ્ત અવાજ પર સંગીતાએ પોતાના અંદર હિંમત પેદા કરી અને પછી મજબૂત શબ્દોમાં બોલી, નહીં, રોહન. મારો સુમિત આટલી સખ્ત મહેનત નથી કરી શકતો. તે હજી નાનો છે, માત્ર 7 વર્ષનો છે. અને ઠંડી જુઓ કેટલી બધી છે. તમે ખુદ બીમાર થઈ ગયા, તો શું તે નાનકડી જાન બીમાર નહીં થઈ જાય? હું તેને મંડી નહીં જવા દઉં. તે બહુ મજબૂતીથી રોહનની આંખોમાં આંખો નાખીને વાત કરી રહી હતી, જ્યારે રોહન એકદમ ચોંકી ગયો હતો અને થોડી જ વારમાં તેના ચહેરા પર ગજબના હાવભાવ પેદા થયા હતા. મંડી નહીં જવા દઈશ, તો અહીં ઘરમાં બેસાડીને ચારપાઈ પર ખાવાનું આપીશ? હું આના માટે નથી કમાતો, પોતાના દીકરા માટે કમાઉં છું. અને હું જોઉં છું કે તે મંડી કઈ રીતે નથી જતો. સંગીતા એક પળ માટે હડબડાઈ ગઈ હતી. રોહન ગુસ્સામાં આવી ચૂક્યો હતો. તે એકદમ આગળ વધ્યો અને તેણે સૂતેલા સુમિતના ઉપરથી રજાઈ ખેંચીને ઉતારી. સુમિત ગભરાઈને ઊભો થઈ બેઠો. અહીં આવીને પોતાની માને ફરિયાદો લગાવે છે કે કામ નહીં કરું, થાકી જાઉં છું, દુખે છે. હું સૂઈ રહ્યો હતો રાતે, તો તારી બધી વાતો સાંભળી રહ્યો હતો જે તું તારી માની સાથે કરી રહ્યો હતો. કોણે માર્યો તને? તું ખુદ જ બદતમીજી કરી રહ્યો હોઈશ. મંડીના લોકો બહુ સારા છે. અને શું થયું જો તારે જરાક મહેનત કરવી પડે? મર્દોને મહેનતનો આદી હોવું જોઈએ. રાહુલ રોહન એ આગળ વધીને સુમિતનો હાથ પકડીને તેને ખેંચ્યો. સુમિત રડવા લાગ્યો, પપ્પા, હું ત્યાં નહીં જાઉં, તે લોકો મને મારે છે. તે બહુ બધો ભારે સામાન હોય છે, મારાથી નથી ઉઠાવાતો. રડતા સમયે તેના કહેવાના અંદાજમાં ડર હતો. સંગીતાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા, છોડી દે તેને, રોહન. તે નથી જઈ શકતો, તે નાનો છે. જો તમે કહો છો, તો પછી હું લોકોના ઘરોમાં જઈને કામ કરીને પૈસા કમાઉં અને મને સુમિત માટે તમારા આગળ હાથ ન ફેલાવવા પડે. તેણે આગળ વધીને રોહનના હાથને ઝટકો આપ્યો હતો, જે હાથથી તે સુમિતને પકડેલો હતો. અને આટલી અમથી વાત પર રોહન ગુસ્સાથી આગબોલો થયો હતો. પણ તેણે સંગીતાને કંઈ કહેવાને બદલે સુમિતના ગાલ પર એક થપ્પડ માર્યો હતો. બિનશરમ, હવે તારી માં તારી વજેથી કામ પર જશે અને તું અહીં ઘરમાં બેસીને રોટલીઓ તોડીશ? રોહન તેને ગાલીઓ આપી રહ્યો હતો અને ઘણા થપ્પડ તેના ગાલ પર આપી ચૂક્યો હતો. આ કરતાં તે ભૂલી ગયો હતો કે તેની સામે એક માસૂમ એવો બાળક છે, કોઈ જવાન માણસ નથી. સુમિત જોરથી રડવા લાગ્યો. સંગીતા રોહનને રોકવાની કોશિશ કરી રહી હતી, પણ તે બુરી રીતે ગુસ્સાથી પાગલ થઈ ચૂક્યો હતો. તેણે ચારપાઈમાંથી ખેંચીને સુમિતને નીચે ઉતાર્યો અને તેના પગમાં જબરદસ્તી જૂતાં પહેરાવીને તેને ખેંચતો બહાર લઈને નીકળી ગયો. મંડી તેમના ઘરથી વધારે દૂર નહોતી. સંગીતા દરવાજા પર ઊભી રહીને તે બંનેને જતાં જોતી રહી અને પોતાના આંસુ પીતી રહી. તેણે બીજી વાર લગ્ન કરવાનો નિર્ણય કરીને બહુ મોટી ભૂલ કરી હતી. આજે તેને આ વાતનો પસ્તાવો થઈ રહ્યો હતો.
તેને પોતાના સુમિતની માસૂમ નજર નહોતી ભૂલાઈ રહી, અને પછી ત્યાં જ ડેલીસ પર બેસીને રડતી રહી, ત્યાં સુધી કે રોહન સુમિતને છોડીને પાછો આવી ગયો. તેણે દરવાજા પાસે જમીન પર બેઠેલી સંગીતાને રડતા જોઈ, પણ નજરઅંદાજ કરીને અંદર રૂમ તરફ વધી ગયો. થોડી જ વાર પછી તેના નસકોરાના અવાજો આખા ઘરમાં ગુંજી રહ્યા હતા. સંગીતાના બેચેન દિલને શાંતિ નહોતી આવી રહી. કેટલીય વાર સુધી તે આખા ઘરમાં તડપતી ફરતી રહી, પણ આખરે માની મમતા જીતી ગઈ. તેણે જલ્દીથી પગમાં ચપ્પલ પહેરી અને બહાર નીકળી આવી. મંડીનો રસ્તો ખબર તો નહોતો, પણ તે એક માં હતી. દીકરાની તડપે તેને મજબૂર કરી દીધી હતી. રસ્તામાં આવતા જતા લોકોથી તે મંડીનો રસ્તો પૂછતી રહી. લોકો તેને અજીબ નજરોથી જોઈ રહ્યા હતા. ન જાણે તે કઈ રીતે મંડી પહોંચી હતી. મંડી શું હતી, જાણે મોતનો તમાશો હતી. દરેક તરફ ભીડભાડ, ગંદકી, દુર્ગંધ. ક્યાંક શાકભાજી સડેલા પડ્યા હતા તો ક્યાંક કીચડ હતો. લોકો અલગ અલગ પ્રકારની બોલીઓ બોલતા ચીસ બૂમ પાડી રહ્યા હતા. મોટા મોટા ટ્રક આવી અને જઈ રહ્યા હતા, જેમાં સામાન લદાયેલો હતો. આ બધું જોઈને સંગીતા ગભરાઈ ગઈ હતી. આટલા લોકોની વચ્ચે તે પોતાના સુમિતને કઈ રીતે તપાસ કરશે? તેને યાદ આવ્યું, તે રોહનનું નામ લઈને લોકોથી પૂછી શકે છે. તેને પાસેથી પસાર થતાં એક માણસથી કહ્યું, અહીં રોહન સાહેબ કઈ જગ્યાએ કામ કરે છે? તે માણસે ફરીને સંગીતા તરફ અજીબ નજરોથી જોયું. મંડીમાં ભલા ઓરતોનું શું કામ હતું? પણ તે માણસ શરીફ હતો. તેણે હાથના ઇશારાથી સંગીતાને એક જગ્યા બતાવી, જ્યાં ખૂણામાં બહુ વધારે ભીડ લાગેલી છે અને ફળોના મોટા મોટા ટોકરા ટ્રકમાં લાદવામાં આવી રહ્યા છે. ત્યાં જ રોહનજી કામ કરે છે, પણ આજે તે તો નથી આવ્યા. તેમણે પોતાની જગ્યાએ પોતાના સાવકા દીકરાને અહીં લાવીને છોડ્યો છે. તે માણસે કહ્યું, પણ સંગીતાએ તેની પૂરી વાત પણ ન સાંભળી અને દોડતા તે જ જગ્યાએ પહોંચી ગઈ. તેનું દિલ ફાટી ગયું હતું. મોટા મોટા ટ્રક ઉપર સામાન લોડ કરવામાં આવી રહ્યો હતો. ઘણા મોટા મોટા મજૂરોની વચ્ચે તેનો નાનો એવો સુમિત પણ હતો, જે નાના નાના હાથોથી ભારે ભારે ક્રેટ ઉઠાવીને ટ્રક ઉપર ચઢાવવાની કોશિશ કરી રહ્યો હતો. તેના ચહેરા પર આંસુઓના નિશાન હતા. ટોકરા ભારે હતા, તેનાથી ઉઠાતા નહોતા. એક ટોકરો તેના હાથથી પડી ગયો અને બધા ફળ જમીન પર ઢોળાઈ ગયા. થોડીવાર પછી તે બધા ફળ રસ્તાથી પસાર થનારા મર્દોના પગ નીચે આવી ગયા. માલિકને તે જ ગુસ્સો આવ્યો. રોહનને બોલ્યો પણ હતો, ખુદ કામ પર આવે, આ બાળકને કામ પર મોકલી દે છે. આનાથી તો પોતાનું પણ નથી સંભળાતું, આ શું કામ કરશે? તેણે એક હાથ સુમિતની કમર પર જોડી દીધો. ધ્યાનથી કામ કર બાળક, હજારોનું નુકસાન કરાવી દીધું. થપ્પડ ખાઈને સુમિત બદહવાસ થઈ ગયો. તેણે ફરીથી ક્રેટ ઉઠાવવાની કોશિશ કરી તો બીજા માણસે આ વાર તેની મદદ કરી દીધી. આ બધું જોઈને સંગીતાનું દિલ લોહીના આંસુએ રડવા લાગ્યું. તે આગળ વધી. તેણે સુમિતનો હાથ પકડ્યો અને તેને ત્યાંથી લઈને ચાલી નીકળી. પાછળથી માલિકનો અવાજ પણ આવ્યો, પણ તેણે એક ન સાંભળી. બીજી તરફ રોહનનો તાવ વધારે તેજ થઈ ગયો હતો. તે ગભરાઈને ઉઠ્યો તો તેણે સંગીતાને અવાજ દીધો, પણ ઘરમાં કોઈ હોત તો જવાબ આપત. થોડીવાર સુધી રાહ જોયા પછી રોહન રૂમમાંથી નીકળ્યો. આખું ઘર ખાલી પડ્યું હતું. ઘરમાં કોઈ નહોતું. તેણે જોયું, દરવાજો પણ ખુલ્લો હતો. દરવાજાની બહાર તેણે જઈને સામે જ પડોશણ ઊભી હતી. તેમને પૂછ્યું, સાંભળો આંટીજી, મારી પત્ની ક્યાં ગઈ? શું તમને જણાવીને ગઈ છે? રોહનની વાત પર તે સ્ત્રીએ કહ્યું, હમણાં રડતાં રડતાં ઘરથી નીકળી ગઈ હતી. અહીંથી મંડીનો રસ્તો પૂછતા જઈ રહી હતી. પડોશણની વાત પર રોહન પરેશાન થઈ ગયો અને અંદર આવીને બેસી ગયો. ખુદ જ આવી જશે, ફરી ફરીને. બપોર સુધી મંડીના માહોલમાં તે રહી પણ નથી શકતી. રોહન બેતાબીથી રૂમમાં ટહેલવા લાગ્યો. ઘરનો હોલિયો આજે બહુ ખરાબ થઈ રહ્યો હતો. આખું ઘર વિખેરાયેલું પડ્યું હતું. સંગીતાએ આજે કોઈ કામ નહોતું કર્યું. જ્યારથી સંગીતા તેની જિંદગીમાં આવી હતી, તેને દરેક કામની સગવડ થઈ ગઈ હતી. વખત પર ખાવાનું મળતું, વખત પર ધોયેલા કપડાં મળતા. ઘરમાં શાંતિ છવાઈ ગઈ હતી. અને આજે જ્યારે તે થોડીવાર માટે ઘર પર નહોતી તો આખા ઘરનો નકશો જ બગડી ગયો હતો. અચાનક જ રોહનનું દિલ ગભરાવવા લાગ્યું. તેને થોડોક પસ્તાવો પણ થયો. શું થાત જો તે પોતાનું વર્તન થોડુંક નરમ કરી લેત અને સુમિતને પણ કબૂલ કરી લેત?
આખરે સંગીતા પણ તો તેના દીકરાને પ્યાર આપતી હતી. જેમ જેમ વખત પસાર થઈ રહ્યો હતો, રોહનનું દિલ વધારે બેતાબ થવા લાગ્યું. બપોર પસાર થઈ ગઈ, સાંજ પણ થઈ ગઈ, પણ સંગીતા અને સુમિત ઘર પાછા ન આવ્યા. હવે તો રોહન બહુ પરેશાન થઈ ગયો હતો. તે વિપુલને પણ લઈ આવ્યો હતો. સાંજના અંધારા ફેલાવા લાગ્યા કે અચાનક દરવાજા પર ખખડાટ થયો. રોહને ઝડપથી દરવાજો ખોલ્યો તો તેની સામે સંગીતા અને સુમિત ઊભા હતા. બંને સાફ સુથરા કપડાંમાં હતા. સુમિત પણ સવારવાળા રૂપથી એકદમ અલગ હતો. સંગીતાના ચહેરા પર પણ મલકાહટ હતી. તેણે રોહન તરફ જોતાં કહ્યું, હું મારો સામાન પાછો લેવા આ ઘરમાં આવી છું. જે ઘરમાં મારા દીકરા માટે જગ્યા નથી, હું ત્યાં નથી રહી શકતી. સંગીતાની વાત સાંભળતા જ રોહન એકદમ શૂન્ય રહી ગયો. આ કેવી વાતો કરી રહી છે સંગીતા? બકવાસ ન કર, ઘરની અંદર ચાલ. હું બકવાસ નથી કરી રહી. હું ઘરની અંદર રહેવા નહીં, બસ મારો સામાન લેવા આવી છું. સાંભળ્યું નહીં તમે? હું આ ઘરમાં નથી રહી શકતી. આ વાર રોહન બોખલાઈ ગયો. જ્યારે તેને લાગ્યું કે મામલો બગડી ગયો છે, તો તેણે સંગીતાની સામે હાથ જોડી દીધા. મને માફ કરી દે સંગીતા. માત્ર તારી એક દિવસની ગેરહાજરીથી મને ખબર પડી ગઈ કે મારા ઘરને તારી કેટલી જરૂર છે. આગળથી હું તારા દીકરાને મંડી નહીં મોકલું, પણ તેને પણ એક બાપની જેમ પાળીશ. કોઈ કમી નહીં રાખું. કોઈ ભૂલ થઈ હોય તો મને અહેસાસ કરાવજે. હું મારી દરેક ભૂલને સુધારવાની કોશિશ કરીશ. રોહનની વાત પર સંગીતાએ હૈરાન નજરોથી તેની તરફ જોયું કે ત્યારે જ અંદરથી તેને વિપુલના રડવાનો અવાજ આવ્યો હતો, જે કદાચ ભૂખની વજેથી રડી રહ્યો હતો. તેનું દિલ એકદમ બેચેન થઈ ગયું. વિપુલના આંસુ જોઈને તેને પોતાના સુમિતની યાદ આવી હતી અને તે પોતાને રોકી ન શકી. જલ્દીથી અંદર ગઈ અને નરમ નરમ પરાઠા બનાવીને વિપુલની સામે મૂકી દીધા. વિપુલ ભૂખ્યો હતો, જલ્દી પરાઠા ખાવા લાગ્યો. અને સંગીતા હૈરાન રહી ગઈ, જ્યારે રોહને આગળ વધીને તે જ પ્લેટમાંથી નાના નાના નિવાળા બનાવીને સુમિતને ખવડાવવાનું શરૂ કરી દીધું. એક નિવાળો સુમિતને તો એક નિવાળો તે વિપુલને ખવડાવી રહ્યો હતો. ખાવાનું ખાધા પછી બંને બાળકોનું પેટ ભરાઈ ગયું હતું અને એકબીજાની સાથે રમવામાં વ્યસ્ત થઈ ગયા. સાચું કહે છે, બાળકો બહુ માસૂમ હોય છે. બધી વાતો થોડી જ વારમાં ભૂલાવી દે છે. સુમિત પણ બધી વાતો ભૂલી ચૂક્યો હતો અને વિપુલની સાથે રમવામાં વ્યસ્ત થઈ ગયો હતો. સુમિત પહેલાં કંઈક ડરેલો હતો, પણ જ્યારે રોહનના વર્તનમાં બદલાવ જોયો તો કંઈક શાંતિ મળી હતી. દિવસભરનો થાક્યો હાર્યો હતો, થોડી વારમાં જ સૂઈ ગયો. બંને બાળકોના સૂઈ ગયા પછી સંગીતા ચૂપચાપ આંગણામાં આવીને બેઠી હતી અને તેની બરાબર રોહન આવીને બેસી ગયો. મને માફ કરી દે સંગીતા. આજે મને અહેસાસ થઈ ગયો, તું કેટલી સારી છે. મારા દીકરાના જરાક આંસુઓ પર તારું દિલ પીગળી ગયું અને મારું દિલ કેટલું પથ્થર હતું કે સુમિતના આંસુઓ પર પીગળી ન શક્યું. પણ હવે હું બદલાઈ ગયો છું. હું વાદા કરું છું સંગીતા, ક્યારેય સુમિતને પારકો નહીં સમજું. હું કાલે જ તેનું એડમિશન કરાવીશ, પોતાના દીકરાની સ્કૂલમાં. આજથી મારા એક નહીં, 2 દીકરા છે. અને પછી સંગીતાએ તે જ ઘરમાં રોકવાનો નિર્ણય કરી લીધો હતો. જો કે, તેણે વિચાર્યું હતું કે તે સુમિતને લઈને એક અનાથ આશ્રમમાં ચાલી જશે, પણ વિપુલનો ખ્યાલ તેને જવાથી રોકી રહ્યો હતો. તે વિપુલને આ રીતે તન્હા, એકલો નહોતી કરી શકતી. અને એટલે જ તે રોકાઈ. તે રોહનને એક બીજો મોકો આપવા માંગતી હતી. અને ખરેખર રોહને પોતાનું કહ્યું સાચું કરી બતાવ્યું. તેણે આગલા જ દિવસે સુમિતને વિપુલની સ્કૂલમાં દાખલ કરાવી દીધો. અને પછી બદલામાં સંગીતાએ તેના ઘરને સ્વર્ગ બનાવી દીધું. સંગીતાએ શાંતિનો શ્વાસ લીધો હતો કે તેના દીકરાને સગા બાપનો પ્યાર ન મળ્યો તો પણ તેને રહેવા માટે છત, ખાવા માટે સારો ખોરાક અને ભણવા માટે સ્કૂલ મળી ગઈ હતી. અને સંગીતા માટે આ જ બહુ હતું. તો દોસ્તો, આજની અમારી વાર્તા તમને કેવી લાગી, જરૂર જણાવજો. પસંદ આવી હોય તો પ્લીઝ લાઇક કરજો અને આવી જ વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલને પણ સબસ્ક્રાઇબ કરજો. મળીએ છીએ દોસ્તો.